જીકે જનરલ અદાણી હોસ્પિટલમાં યુવાનની આંખના પડદામાં ફેલાઈ ગયેલા ડાયાબિટીસના કારણે નેત્રજ્યોતિ ચાલી ગયા બાદ ખાસ પ્રકારના ઇન્જેક્શનના આંખમાં આપી રોશની પુનઃ પ્રસ્થાપિત કરી યુવાનને દેખતો કર્યો હતો। જીકેના આંખ વિભાગના તજજ્ઞ ડૉક્ટર અતુલ મોડેસરાના જણાવ્યા મુજબ ધાણેટીના 36 વર્ષીય નરેન્દ્રભાઈને લાંબા સમયથી ડાયાબિટીસ હતું, જેની માત્રા 300થી 400ની આસપાસ રહેતી હતી। આ ડાયાબિટીસ આંખમાં પ્રસરી જતાં આવા સંજોગોમાં તેની દ્રષ્ટિ ચાલી ગઈ હતી, જેને લાંબો સમય થઈ ગયો હતો। દર્દીએ ખાનગી હોસ્પિટલનો સંપર્ક સાધ્યો, ત્યારબાદ તેઓ જનરલ હોસ્પિટલમાં આવ્યા ત્યારે તેનું ડાયાબિટીસ રેટિનોપેથી નિદાન થયું। દરમિયાન આવા રોગ માટે હોસ્પિટલમાં બેવાસીઝુમેબ નામના મોંઘા ભાવના ઇન્જેક્શન વસાવવામાં આવ્યા હોવાથી તેના 2 ડોઝ આપ્યા બાદ આંખનું તેજ એ યુવાનને ફરીથી પ્રાપ્ત થયું હતું તેમ તેમણે જણાવ્યું હતું। દરમિયાન લાભાર્થી દર્દીના જણાવ્યા મુજબ ખાનગી હોસ્પિટલમાં વધુ ખર્ચ પરવડે તેમ ન હોવાથી જીકેનો સંપર્ક કર્યો અને મને વિનામૂલ્યે મારી આંખ પાછી મળી। આ સારવારમાં ડૉક્ટર નવરીન મેમણ, ડૉક્ટર તૃપ્તિ પરીખ, ડૉક્ટર મિત પરીખ સહિત અન્ય તબીબો પણ જોડાયા હતા।